નાઇસ ડિઝાઇન, નાઇસ કલર કોમ્બિનેશન. માય સેલ્ફ અર્થ રામાણી. હું અત્યારે ટુરિઝમનું જીઓ વર્લ્ડ હોલિડેઝ કંપની છે અમારે, એમનો હું પ્રોપર ટોટલી ટુરિઝમનું વર્ક હેન્ડલ કરું છું. નાઇસ ડિઝાઇન, નાઇસ કલર કોમ્બિનેશન એ પ્રમાણે, અને બહુ આમ ભરચક જેવું નહીં ને સ્પેશિયસ લાગે એવી રીતનું તમારે ઇન્ટિરિયર કરેલું છે. ઓફિસ અને તમારો ટ્રસ્ટ બે પ્રોપર બિલ્ડ કરવું પડે, અને જ્યારે કસ્ટમર તમારા ઓફિસની અંદર એન્ટર થાય છે, બરોબર છે, તો ઈ એક્સપિરિયન્સ એમને કેવો આવે છે? એક્સપિરિયન્સ એનો સારો રહે છે. તમારાથી મહિલા પહેલા એ લોકો તમારી સ્પેસની સાથે ઇન્ટરેક્ટ કરે? હા, ના, ઓફિસ પ્રમાણે ઇન્ટિરિયર પ્રમાણે એ તો પ્રોપર જ છે, અને ત્યાંથી જ અમુક 90% તો ત્યાં જ અમારું લોક થઈ જાય છે. જ્યારે પેકેજ ફાઇનલ ને ટૂંકમાં જે બી થયું ત્યારે એ એક વખત અહીં ઓફિસ વિઝિટ કરે, એટલે વિઝિટ કરતા જ અમારે ડીલ લોક થઈ જાય છે. છેલ્લે તો આપણે એ જ જોઈએ છે કે ભાઈ કસ્ટમર આવે અને ડીલ લોક થઈ જાય, અને એમાં સ્પેસ જે છે એ જેવી રીતે ડિઝાઇન અને ડેવલપ થઈ છે એ બહુ ખાસો એવો મહત્વ ધરાવે છે એના ઉપર. ડિઝાઇનિંગ કેવી લાગી તમારી, જે એન્ડ પ્રોડક્ટ, જે ફિનિશ પ્રોડક્ટ છે, બરોબર છે, કે જે અમે તમને દેખાડ્યું અને જે અમે તમને ડિલિવર કર્યું, બરોબર છે, એમાં શું તફાવત છે? એમાં કોઈ તફાવત છે કે નહીં? ના, એટલે જે બી રીતનું અમારે કરવું હતું સેમ ટુ સેમ જ થયું છે. ખાલી અમારે કોલર કોમ્બિનેશનમાં ડાઉટ હતો, એ બી તમને ક્લિયર કરી આપ્યો છે કે આવી રીતના તમે બિઝનેસ છે તો આ રીતના કલર કોમ્બિનેશન રાખો, આ રીતના ડિઝાઇન રાખો તો તમારે સારું રહેશે, અને ઓફિસ બી આમ ભરચક નહીં ને સારી દેખાશે, વ્યવસ્થિત એમ. કોમર્શિયલ ઓફિસ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરતા હોય ને ત્યારે અમે લોકો સૌથી પહેલા તમારી બિઝનેસના જે કસ્ટમર છે ને એ લોકોને ધ્યાનમાં રાખીને ઓફિસ સ્પેસ ડિઝાઇન કરીએ, બરોબર છે. તમારી સેકન્ડ પ્રાયોરિટી થઈ જાય. એટલે જ્યારે કસ્ટમરનો ફૂટફોલ તમારી સ્પેસમાં વધારે હોય ને ત્યારે, જ્યારે કસ્ટમરનો ફૂટફોલ એટલો બધો નથી તમારી ઓફિસ સ્પેસમાં, તો ઓફિસ તમારા પ્રમાણે બનવી જોઈએ ને તમારા એમ્પ્લોઈઝ પ્રમાણે, કારણ કે એમ્પ્લોઈઝ સૌથી વધારે એ સ્પેસની સાથે ઇન્ટરેક્ટ કરવાના છે. એ લોકોને સરખી રીતે મજા આવી જોઈએ સ્પેસમાં, બરોબર છે, અને કામ કરવાની મજા આવવી જોઈએ, કન્જેસ્ટેડ ના લાગવું જોઈએ, થોડુંક પીસફુલ એન્વાયરમેન્ટ લાગવું જોઈએ. એટલા માટે અલગ અલગ પ્રકારના કલર્સ અમે લોકો યુઝ કરતા હોય. એટલે ડિઝાઇનિંગ એન્ડ ડેવલપિંગ સ્પેસ, જ્યારે અમે લોકો ડિઝાઇન અને સ્પેસને ડિઝાઇન અને ડેવલપ કરતા હોય ને ત્યારે આ બધા પર્સપેક્ટિવથી અમે લોકો ધ્યાન રાખતા હોય. અને ડિઝાઇન અને ટૂંકમાં જે ઇન્ટિરિયર કરેલું છે એ બી આમ પ્રોપર વોઇસ કેન્સલેશન ટાઈપનું કરેલું છે. ગમે તમારે મીટિંગ રૂમ હોય, વર્ક સ્ટેશન હોય, એ કમ્પ્લીટ તમે કરેલું છે. કારણ કે ગમે તમે ઇમ્પોર્ટન્ટ, અમારે કેવું ફ્લાઇટ બુકિંગ છે અને વિઝા છે, એમાં અમારે પ્રોપર ધ્યાન દઈને કરવું પડે, કારણ કે એ જે અમાઉન્ટ છે કે વિઝા છે એક વખત કેન્સલ થયા, ફ્લાઇટ કેન્સલ થાય તો મિસ્ટેકની કોઈ પોસિબિલિટી છે જ નહીં. રાઈટ. એટલે આમ શાંત રીતે અમારે કરવું પડે, એ વસ્તુ પ્રોપર રીતે તમે ધ્યાન રાખેલું છે. પ્લસ ક્યાંય અમારે ડાઉટ હતું કે થોડોક એવો ગેપ આવી જતો તો બી તમે એઝ અ ફોલોઅપ કરી, અને જે બી અમે કહેતા કે ના તમારી રીતે જે બી પ્લસ માઇનસ હોય જોઈ લો, તો બી તમે સારી રીતના જોયેલું છે, અને વાતચીતમાં અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર રહ્યું છે. એક કસ્ટમર માઇન્ડ સેટથી તમે બનાવો છો ને તમારે સેટથી બનાવો છો, પછી કસ્ટમરને કે તમને એવું લાગે કે થોડુંક આવી રીતનું કરવું છે, એ કમ્બાઈન કરીને બી તમે કોલેબોરેશન. મેજરલી કોઈ પણ વસ્તુ થાય ને તો હંમેશા કોલેબોરેશન પ્રમાણે થાય, બરોબર છે, કે થોડુંક તમારું થોડુંક અમારું મિક્સ થઈને કંઈક નવી વસ્તુ, ક્રિએટિવ વસ્તુ બની શકે એક પોઈન્ટ ઉપર.